પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. ઓકે, ચલો તો હવે છેલ્લે લાસ્ટમાં આપણે નાઇટ ટ્રેન એટ દેવલી એની વાત કરતા હતા, બરાબર. અને છેલ્લે આપણે વાત કરી હતી એ સીનમાં પહોંચ્યા હતા કે જે લેખક છે એ લેખક છોકરીને મળે છે, છોકરી છે લેખકને જોયે છે, બરાબર. અને પછી એ બધી વાતચીત થઈ હતી. એ છોકરીનું વર્ણન આપણે યાદ રાખ્યું હતું, બરાબર, કે છોકરી કેવી છે. તો એનો ચહેરો છે એકદમ નિસ્તેજો પેલ ચહેરો હતો, બરાબર. એના એ વાળ છે એકદમ કાળા હતા, એની ડાર્ક આંખો હતી. અને આપણે વાત કરી હતી આગળ કે એને જ્યારે લેખક પહેલી વાર એને જોયે છે. ઓકે, રાધે રાધે, બધા આવી જાઓ ફટાફટ, હાલો લેક્ચરમાં ધ્યાન આપો. ઓકે, એટલે શરૂ કરી દઈએ. બ્લર દેખાય છે, મેં તમને કીધું જ છે કાલે પણ, એ હર હંમેશ યાદ રાખવાનું કે બુક છે એ બુક તમારે સાથે રાખવાની છે, બરાબર. બુક સાથે રાખવાની, કારણ કે આમાં વ્હાઇટ બેકગ્રાઉન્ડ રહેશે એટલે તમને એ થોડો ઘણો એ બ્લરનો પ્રોબ્લેમ રહેશે. ઓકે, ચલો, એટલે બુક સાથે રાખજો, વાંધો નહીં આવે. ઓકે, તો હવે ત્યાંથી આપણે આગળ વધીએ છીએ કે લેખકે છેલ્લે ફાઇનલી એ એવું વાત કર્યું હતું, એવી વાત કરી હતી આપણે કે લેખક છે એ છેલ્લે ફાઇનલી એ ટોપલી એ ખરીદે છે, બરાબર. એને એ ટોપલી ખરીદવાની ઈચ્છા હોતી નથી પણ એ ટોપલી ખરીદે છે. એની ઈચ્છા એવી હોય છે, બરાબર, કે ટોપલી ખરીદતી વખતે કદાચ હું એ છોકરીના હાથને સ્પર્શ કરી શકું, પણ લેખક છે એ છોકરીના હાથને છે સ્પર્શ કરી શકતા નથી, બરાબર. અને પછી એને એન્જિન છે, એન્જિન શરૂ થઈ જાય છે, ટ્રેન શરૂ થઈ જાય છે અને જે દેવલીનું સ્ટેશન છે ત્યાંથી જવાનો સમય આવી જાય છે. લેખક ત્યાંથી જતા રહે છે અને એ આખી મુસાફરી દરમિયાન એ છોકરી છે, એ છોકરીનો ચહેરો એને ભૂલાતો નથી. એ છોકરીને છે યાદ કર્યા કરે છે. છોકરી એના મનમાં છે, બરાબર, એ રહી જાય છે. ઓકે, ત્યાં સુધીની આપણે વાત કરી હતી. રેડી? તો હવે આપણે ત્યાંથી આગળ વધવાનું છે અને હવે હું કમેન્ટ બંધ કરી દઉં છું. ઓકે, એટલે વચ્ચે એ ખોટું ડિસ્ટર્બન્સ ન થાય, સીન જે રીતે ચાલે ત્યારે હું પાછો પ્રશ્ન પૂછવા માટે કમેન્ટ ઓન કરીશ, બરાબર. તો ત્યારે તમે પ્રશ્ન પૂછી શકો છો. રેડી? ચલો, તો અહીંયા ઓકે, ચાલો, હવે ક્લિયર છે બધાને? ઓકે, ડન છે. તો છેલ્લે આપણે વાત કરી હતી, બરાબર, કે લેખક છે એ ટ્રેનમાં જતા રહે છે અને જ્યાં સુધી એ એના રસ્તામાં જ્યાં સુધી પેલું સિગ્નલ બોક્સ નથી આવતું, બરાબર, ત્યાં સુધી લેખક છે છોકરીને એક ધારા નિહાળા કરે છે, જોયા કરે છે. અને પછી એ રેસ્ટ ઓફ જર્ની, જે પાછળની જે જર્ની છે, પછીની બાકીની જે મુસાફરી છે, મુસાફરી દરમિયાન છોકરીનો ચહેરો એ લેખકના મગજની અંદર એ સંપડાઈ જાય છે, બરાબર, એ છવાઈ જાય છે. ઓકે, ચલો હવે આપણે આગળ વધીએ કે આઈ સેટ અપ વેકઅપ ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. રેસ્ટ ઓફ એટલે બાકીનું, રેસ્ટ ઓફ એટલે શું થાય? બાકીનું. પેનને પહેલા આપણે જમણા હાથે વ્યવસ્થિત કરી નાખીએ. રેસ્ટ ઓફ એટલે શું થાય? બાકીનું. રેડી? આઈ સેટ અપ અ વેક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. જર્ની એટલે મુસાફરી, તમને ખ્યાલ છે. આઈ સેટ અપ અ વેક ફોર ધ રેસ્ટ ઓફ જર્ની. પછીની બાકીની જે મુસાફરી છે એ મુસાફરી દરમિયાન હું જાગતો જ રહ્યો. અવેક એટલે જાગેલું, બરાબર. લેખકને ઊંઘ આવતી નથી, એના મગજમાં પેલી છોકરીનું દ્રશ્ય છે, બરાબર. એટલે લેખક છે પછીની મુસાફરી દરમિયાન એ જાગતા જ રહે છે. આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈસ. જો લેખકને શું યાદ આવે છે? આઈ કુડ નોટ ફોરગેટ. ફોરગેટ એટલે ભૂલી જવું. ફોરગેટ એટલે શું થાય? ભૂલી જવું. એનું વિરુદ્ધાર્થી શબ્દ શું થાય? એનો એન્ટોનિમ શું થાય? તમને બધાને ખ્યાલ હશે. એનો એન્ટોનિમ શું થાય? રિમેમ્બર. રિમેમ્બર. કેમ આવું સ્પેલિંગ લખ્યું? રિમેમ્બર. રિમેમ્બર એટલે શું થાય? યાદ કરવું. રિમેમ્બર એટલે શું થાય? યાદ કરવું. આવા ક્વેશ્ચન ઘણી વાર પૂછાઈ જાય તો આપણને ખબર હોવી જોઈએ. રેડી? એટલે કે છે આઈ કુડ નોટ ફોરગેટ ધ ગર્લ્સ ફેસ, બરાબર. હું એ છોકરીનો ચહેરો છે એ ભૂલી શકતો નતો. હું એટલે લેખકની વાત છે. લેખકે જે છોકરીને જોઈતી ટોપલા વેચવા વાળી, બરાબર, એ ટોપલા વેચવા વાળી છોકરીને છે લેખક ભૂલી શકતા નથી. એન્ડ હર ડાર્ક બ્રાઇટ આઈઝ. એની તેજસ્વી ગાઢ, બરાબર, બ્રાઇટ એટલે તેજસ્વી અને ડાર્ક એટલે ગાઢ, બરાબર. એની અંધકાર ભરી તેજસ્વી આંખો છે એ હું ભૂલી શકતો નહોતો. એનો ચહેરો એને યાદ આવ્યા કરે છે, એની આંખો એ લેખકને યાદ આવ્યા કરે છે.
But when I reached Dehra, the incident got blurred. બ્લડ એટલે ઝાંખું થઈ જવું. ઝાંખું થઈ જવું એટલે મતલબ વિસરાઈ જવું એ અર્થમાં છે. બ્લડ નો મતલબ ઝાંખું થઈ જવું એવો થાય, પણ અહીંયા વિસરાઈ જવું, ભૂલાઈ જવું એ અર્થમાં છે. રેડી? કે છે બટ વેન આઈ રીચ દેહરા, પણ જ્યારે હું દેહરાએ પહોંચ્યો. લેખક શા માટે દેહરાએ ગયા હતા? એના દાદીને ત્યાં પોતાનું સમર વેકેશન માણવા માટે ગયેલા. રેડી? અને રસ્તામાં આ મુસીબત આવી ગઈ. આપણા માટે તો મુસીબત જ કહેવાય ભાઈ, બરાબર, કારણ કે જાગતા રહે છે. જો બટ વેન આઈ રીચ દેહરા, પણ જ્યારે હું દેહરા પહોંચ્યો, ધ ઇન્સિડન્ટ ગોટ બ્લર્ડ એન્ડ ડિસ્ટન્ટ. ડિસ્ટન્ટ એટલે ઝાંખું. બ્લર અને ડિસ્ટન્સ બંને સમાનાર્થી શબ્દ કહી શકાય, બરાબર. ધ ઇન્સિડન્ટ, આ જે પ્રસંગ છે, આ જે ઘટના છે, આ જે બનાવ છે, એ બનાવ એકદમ ઝાંખો થઈ ગયો. મતલબ કે લેખક છે એ ભૂલી ગયા. ધીમે ધીમે એ સ્ટેશનની વાત, દેવલીના સ્ટેશનમાં જે પણ ઘટના બની હતી એ લેખક ભૂલી જાય છે. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, બરાબર. ફોર ધેર વેર અધર થિંગ્સ ઓન માય માઇન્ડ, ત્યાં દેહરામાં એના મગજમાં બીજી વસ્તુઓ ચાલી રહી હતી, બરાબર. દેહરામાં જતા જ, એ દાદીના ઘરે જતા જ લેખક છે છોકરી વિશે બધું જ ભૂલી જાય છે. એ દેવલીમાં શું બન્યું હતું એ બધું જ ભૂલી જાય છે. ત્યાં એના મગજની અંદર એ બીજી બધી વસ્તુ એ ચાલે છે. રેડી? It was only when I was making return journey 2 months later. આપણે વાત કરી હતી કે લેખક છે સમર વેકેશનમાં ક્યારે જતા, તો કે મે મહિનો છે, મે મહિનાની શરૂઆતમાં જતા, અને જુલાઈ મહિનો છે, જુલાઈ મહિનાના એન્ડિંગમાં, બરાબર, જુલાઈ મહિનાના લેટમાં, એટલે કે જુલાઈ મહિનાના એન્ડિંગમાં છે એ પરત ફરતા. તો એ 2 મહિના સુધી છે પોતાનું સમર વેકેશન છે માણતા. એટલે કે છે કે ઇટ વોઝ ઓનલી વેન, આવું ત્યારે જ બન્યું કે આઈ વોઝ મેકિંગ રિટર્ન જર્ની 2 months later ધેટ રિમેમ્બર ધ ગર્લ, બરાબર. જ્યારે 2 મહિના પછી હું પાછો ફરતો હતો, રિટર્ન થતો હતો, બરાબર, ત્યારે મને ફરીવાર એ છોકરી યાદ આવી. દેવલી પહોંચતા જ જ્યારે રિટર્ન મુસાફરી કરી રહ્યા હતા, બરાબર, ત્યારે લેખકને ફરીવાર એ છોકરી, પેલી ટોપલા વેચવા વાળી છોકરી છે એ યાદ આવે છે, બરાબર. ડુગડુગિયા વાળી નહોતી, ટોપલા વેચવા વાળી હતી. હા. I was looking out for her as the train drew into the station. Drew એટલે દોરાઈ જવું, દોરાઈ જવું એટલે આવી જવું એની વાત છે, બરાબર. I was looking out, looking out એટલે શું થાય? સર્ચ, શોધવું. Looking out for એટલે સર્ચ ફોર, શોધવું. રેડી? I was looking for her as the train drew into the station. જેવી ટ્રેન છે સ્ટેશનની અંદર આવી પહોંચી, બરાબર, કે તરત જ હું એને શોધવા લાગ્યો. જેવી દેવલીના સ્ટેશનમાં ટ્રેન પહોંચે છે, લેખકને ઓલી છોકરી યાદ આવી જાય છે, બરાબર, અને છે એ તરત જ એ છોકરીની શોધખોળમાં લેખક લાગી જાય છે. એન્ડ આઈ ફેલ્ટ એન અનએક્સપેક્ટેડ થ્રિલ. અનએક્સપેક્ટેડ એટલે અણધાર્યું, અપેક્ષા વગરનું. અપેક્ષા વિના, ઉપેક્ષિત કહેવાય છે ને, બરાબર. શું કહેવાય? ઉપેક્ષિત. ઓકે. એટલે કે છે કે એન્ડ આઈ ફેલ્ટ અનએક્સપેક્ટેડ થ્રિલ. થ્રિલ કહેતા રોમાંચ, બરાબર. મને છે એક અજાણ્યો, અપેક્ષા વગરનો રોમાંચ છે એ મને એ થવા લાગ્યો, બરાબર. એને એવી એક્સપેક્ટેશન નહોતી કે હું સ્ટેશને પહોંચીશ અને મારી અંદર આવો રોમાંચ જાગી જશે કે હું છોકરીને ગોતીશ. પણ જેવા સ્ટેશને પહોંચે છે, લેખકની અંદર એક રોમાંચ જાગી જાય છે, બરાબર. લેખક છે એ અપેક્ષા વગરનો રોમાંચ છે, બરાબર, એ અનુભવવા લાગે છે. આઈ સો હર વોકિંગ અપ પ્લેટફોર્મ. જો મળી હો ભાઈ, મળી. આઈ સો હર વોકિંગ અપ ધ પ્લેટફોર્મ. મેં એને પ્લેટફોર્મ પર ચાલતા જોઈ. લેખક છે એ દેવલી પહોંચતા જ એને એ શોધવા માંડે છે, અને લેખક જોઈએ છે તો આ છોકરી પેલી ટોપલા વેચવા વાળી છોકરી છે પ્લેટફોર્મ પર ચાલી રહી છે. રેડી? I ran to door and waved at her. I ran to door, હું દોડીને દરવાજે ગયો, and waved at her, અને એની તરફ છે મેં હાથ લહેરાયો. વેવ એટલે હાથ ફરકાવો, હાથ લહેરાવો, બરાબર. આપણે ઘણી બધી વાર આવો સિમ્બોલ, આવો ઇમોજી પણ છે એ મોકલતા હોઈએ છે. વેવ એટલે શું થાય? હાથ ફરકાવો, હાથ લહેરાવો, બરાબર. I ran to door and I waved at her. હું છે દોડીને દરવાજે ગયો અને એના તરફ વેવ કર્યું, હાય એવું કર્યું, એમ મનમાં હાથ ફરકાયો એમ. When she saw me, she smiled. જ્યારે તેણીએ મને જોયો, બરાબર. પેલી છોકરી પણ લેખકને ભૂલી નથી. કેમ કહી શકાય? તો જો આ વાક્ય પરથી કહી શકાય કે when she saw me, જ્યારે તેણીએ મને જોયો, she smiled. તેણીએ પણ સ્મિત કર્યું, તેણીએ પણ, બરાબર, સ્માઇલ કરી. She was pleased that I remember her. Pleased એટલે ખુશ હોવું. Pleased નો મતલબ શું થાય? ખુશ હોવું. Pleased એટલે શું થાય? ખુશ હોવું. She was pleased. તેણી પણ ખુશ હતી. That I remember her. કારણ કે તેને, બરાબર, તેને મેં યાદ રાખી હતી, તેણીને મેં યાદ રાખી હતી.
એટલે તેણી પણ છે એ ખુશ થઈ ગઈ. છોકરી પણ ખુશ થઈ જાય છે, બરાબર. છોકરીને એવું થાય છે કે હા, આને હજી સુધી મને ભૂલી, આ ભાઈ એટલે કે લેખક, બરાબર, હજી સુધી મને ભૂલી શક્યા નથી. એટલે છોકરી ખુશ થઈ જાય છે કે એને હું યાદ છું એમ, બરાબર. આઈ વોઝ પ્લીઝ ધેટ શી રિમેમ્બર્ડ મી. અને હું પણ ખુશ હતો કારણ કે તેણી છે એ તેણીને હું યાદ હતો, બરાબર. લેખક છોકરીને ભૂલી શક્યા નથી અને છોકરી લેખકને ભૂલી શકી નથી. એટલે બંને લોકો છે અંદરો અંદર એ ખુશ થાય છે, રાજી થાય છે, બરાબર, કે હાઈશ આને યાદ તો છું, હાઈશ આ મને ભૂલી નથી. રેડી? તો અહીંયા સુધી પેરેગ્રાફમાં કોઈને કાંઈ મુશ્કેલી, ડિફિકલ્ટી, એની ડાઉટ? ચલો, ડાઉટ હોય તો કમેન્ટ કરો. ક્લિયર સર? ઓકે, નો ડાઉટ. ઓકે ઓકે ઓકે, સરસ. ભાઈ જો જેને ડાઉટ હોય એ લોકો ડાઉટ હોય તો હા લખજો, બરાબર. બાકી ન લખતા. ડાઉટ તમે એમ કહો હા તો મને એમ થાય કે ડાઉટ હશે, બરાબર. એટલે ડન લખજો, નો લખજો, રેવડી લખજો. હા, રેવડી થવી જોઈએ. રેડી? ઓકે, ચલો, સરસ. હવે કમેન્ટને પાછા આપણે જમણા હાથે બંધ કરી દઈએ અને આગળ વધીએ. ચાલો, હવે આગળ શું થાય છે જો. બીજી વાર લેખક રિટર્નમાં આવે છે, બરાબર. પહેલી વાર લેખક છે ગયા હતા, રિટર્નમાં આવ્યા, તો બીજી વાર એને છોકરી મળી. હવે આગળ શું થાય છે? She did not start selling basket but came straight to the tea stall. આ વખતે તેણીએ બાસ્કેટ વેચવાની શરૂઆત જ ન કરી. છોકરીનો ધંધો ભૂલી ગઈ ભાઈ, બરાબર. છોકરી બાસ્કેટ વેચતી હતી. She did not start selling basket, બરાબર. તેણીએ બાસ્કેટ વેચવાની શરૂઆત ન કરી. And but came straight to the tea stall. પણ સીધી એ ટી સ્ટોલે આવી ગઈ. સીધી છે પેલા ચાના સ્ટોલે છે એ પહોંચી જાય છે છોકરી, બરાબર. છોકરી છે ચાના સ્ટોલે પહોંચી ગઈ, જ્યાં લેખક છે એ ચા પીવા માટે ઉતર્યા હતા પહેલી વાર જ્યારે એ જતા હતા ત્યારે, બરાબર. Her dark eyes were sudden filled with light. બરાબર. Her dark eyes, એની જે અંધકારમય આંખો હતી, એની જે ગાઢ આંખો હતી, સડન, બરાબર, સડનલી, એકાએક, સડનલી એટલે એકાએક, અચાનક, એકાએક ફિલ્ડ વિથ લાઇટ, એકાએક એમાં પ્રકાશ ઝગમગી ગયો, પ્રકાશિત થઈ ગઈ. એની આંખોમાં પ્રકાશ આવી જાય કે નહીં, હા મને મળ્યા તો ખરી એમ, બરાબર. લેખક છે એ લેખકને જોતા જ એ છોકરીની આંખો છે, એની જે ગાઢ આંખો છે, એની અંધકારમય આંખો છે, એ પ્રકાશિત થઈ જાય છે. We said nothing for some time but we spoke without words. ભાઈ જમાવટ જો શું કહે છે? We said nothing for some time. થોડા સમય માટે અમે કાંઈ પણ બોલ્યા નહીં. નથિંગ, નથિંગ એટલે કાંઈ નહીં. થોડા સમય માટે લેખક છે એ લેખક પણ કાંઈ બોલતા નથી અને પેલી છોકરી પણ કાંઈ બોલતી નથી, બરાબર. બટ વી સ્પોક વિધાઉટ વર્ડ્સ. પણ અમે છે શબ્દો વિના વાત કરી. હવે આ તો કેમ વાતું કરે, બરાબર, તો એ આપણને નહીં ખબર. જેને પ્રેમ કર્યો હોય એને ખબર હોય, બરાબર, કે આ શબ્દો વિના તો કેમ વાતું કરતા હશે. ભાઈ આ આંખોથી વાતું કરે ભાઈ, બરાબર. કેનાથી વાતું કરે? આંખોથી વાતું કરે. કરી આ લોકોએ વાત ભાઈ, બરાબર. કે છે કે અમે કંઈ પણ બોલ્યા નહીં, બટ વી સ્પોક વિધાઉટ વર્ડ, બરાબર. પણ અમે એ શબ્દ બોલ્યા વગર વાતો કરી. હવે કેમ વાતો કરી છે રામ જાણે મારો. I felt impulse to put her on the train. Impulse, impulse એટલે શું થાય? તીવ્ર લાગણી, તીવ્ર ઈચ્છા. સ્ટ્રોંગ ફિલિંગ. ઇમ્પલ્સ એટલે શું થાય? તીવ્ર લાગણી, તીવ્ર ઈચ્છા, સ્ટ્રોંગ ફિલિંગ છે, બરાબર. I felt the impulse to put her on the train. મને પુટ ઓન એટલે બેસાડી દેવું, પુટ ઓન એટલે મૂકી દેવી એમ નહીં, બરાબર, બેસાડી દેવાની વાત છે. I felt the impulse to put her on the train and then and take her away with me. લેખકને જો કેવી તીવ્ર ઈચ્છા થાય છે, બરાબર. તો આ લાઈન ટીક કરી નાખવાની છે. Which desired the author feel, બરાબર. લેખકને કઈ ઈચ્છા થઈ? તો કે છે I feel the impulse to put her on the train and then take her away with me. એને ટ્રેનમાં બેસાડીને મારી સાથે લઈ જવાની એ મને તીવ્ર ઈચ્છા થવા લાગી કે આ છોકરી આ ટોપલી વેચે છે, બરાબર, એને હું મારી સાથે લઈ જાઉં, બરાબર, પોતાના ઘરે. ઓકે, ચલો. I could not bear the thought of watching her vanish into the darkness of Devli station. વિચાર કરો લેખકની મગજની અંદર કેટલી તીવ્રતા, બરાબર, કેટલી તીવ્ર લાગણી છવાઈ ગઈ છે. શું કહે છે કે આઈ કુડ નોટ બિયર. બિયર એટલે શું થાય? સહન કરવું, ટોલેરેટ,
બિયર એટલે શું થાય? સહન કરવું. બરાબર, જ્યારે બિયર, આ બિયર જ્યારે છે બરાબર એ વર્બના અર્થમાં વપરાય ત્યારે બિયરનો મતલબ શું થાય? સહન કરવું. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇનટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. વેનિશ એટલે શું થાય? ખોવાઈ જવું, ગુમ થઈ જવું, અદ્રશ્ય થઈ જવું, ડિસઅપિયર જેને કહેવાય. બરાબર, વેનિશ એટલે શું થાય? અદ્રશ્ય થવું, ખોવાઈ જવું, ડિસઅપિયર. આઈ કુડ નોટ બિયર ધ થોટ ઓફ વોચિંગ હર વેનિશ ઇનટુ ધ ડાર્કનેસ ઓફ દેવલી સ્ટેશન. દેવલી સ્ટેશનના અંધકારમાં હું એને અદ્રશ્ય થતી, હું એને ખોવાઈ જતા જોઈ શકતો નહીં, એના વિચારને પણ સહન કરી શકતો નહીં. આ છોકરી છે દેવલીના સ્ટેશનમાં જ ખોવાઈ જશે, એના અંધકારમાં જ ખોવાઈ જશે, એ વિચારને પણ હું સહન કરી શકતો નહોતો. બરાબર, મતલબ કે લેખકથી આ છોકરી દૂર જાય એવો વિચાર પણ લેખક છે હવે સહન કરી શકતા નથી. અત્યંત તીવ્ર લાગણી એ લેખકને છોકરી તરફ પ્રગટી ગઈ છે. રેડી? ચલો. I took the basket from her hand and put them on the ground. લેખક ગયા, બરાબર, આજ કુછ તૂફાની કરતે હે એમ કરીને. I took the basket from her hand. મેં એના હાથમાંથી બાસ્કેટ, ટોપલી લઈ લીધી. બરાબર, ટોપલી વેચતી હતી, લેખકે ટોપલી લઈ લીધી. And put them on the ground. અને ટોપલીને, બધી ટોપલીને ગ્રાઉન્ડ ઉપર, જમીન ઉપર મૂકી દે છે કે રાખને ભાઈ, આ બધું તું શું કરે છે એમ. બરાબર, એટલે કે છે I took the basket from her hand and put them on the ground. She put on her hand to take the basket. હવે શું થયું જો, બરાબર, લેખકને એમ હતું કે હમણાં એ અગ્રી થઈ જશે, મારી સાથે આવવા માટે સહમત થઈ જશે, પણ છોકરી છે એ માનતી નથી. શું કહે છે જો, she put on her hand to take a basket. એને બાસ્કેટ લેવા માટે પોતાનો હાથ લંબાવ્યો. બરાબર, લેખકે બાસ્કેટ આમ કરીને આમ નીચે મૂકી દીધી. છોકરી બરાબર આમ કરી આમ લેવા માટે, બાસ્કેટ લેવા માટે એ હાથ લંબાવે છે. But I caught her hand and held it. ઓહો, બટ આઈ કોટ હર હેન્ડ, પણ મેં એનો હાથ પકડી લીધો અને હેલ્ડ ઇટ. બરાબર, અને થોડા સમય પકડી જ રાખ્યું. હેલ્ડ ઇટ એટલે જકડી રાખવું, પકડી રાખવું. બરાબર, હાથ છે એ હાથ લેખક લઈ લે છે અને થોડા સમય એ છોકરીનો હાથ, પહેલી વાર તો એ ફિંગરને બરાબર એ ટચ પણ નહોતી કરી શક્યા. અને આ વખતે લેખક છે, મેં કીધું એમ આજ કુછ તૂફાની કરતા એમ કરીને ગયા છે ભાઈ. એટલે કે છે આઈ કોટ હર હેન્ડ એન્ડ હેલ્ડ ઇટ. મેં એનો હાથ છે બરાબર એ લઈ લીધો અને થોડા સમય માટે પકડી રાખ્યો. રેડી છે? I have to go to દિલ્હી. I said. લેખક પોતાનો વિચાર રજૂ કરે છે કે I have to go to દિલ્હી. મારે દિલ્હી જવું છે. બરાબર, લેખક છે ક્યાંથી દેહરા ગયા હતા? દિલ્હીથી. હો, આ ભૂલી ન જતા પાછા. ઓકે, એટલે કે છે I have to go to દિલ્હી. I said. મારે દિલ્હી જવું છે. She nodded. Nodded એટલે માથું ધુણાવું, માથું હલાવવું. She nodded. I do not have to go anywhere. છોકરી જવાબ આપે છે, રિસ્પોન્સ આપે છે. બરાબર, શું કહે છે? આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે કાંઈ જવું નથી. જો હું સેટ ટુ હુમ, આ બધા સેન્ટેન્સ કામના છે. બરાબર, છોકરી છે એવું કહે છે કે મારે કાંઈ જવું નથી, તમારે દિલ્હી જવું જ જાઓ ભાઈ, એમ કહી દીધું. બોલો, હળુક દી. એટલે કે છે આઈ ડુ નોટ હેવ ટુ ગો એનીવેર. મારે કાંઈ જવું નથી. એનીવેર એટલે કાંઈ પણ. ધ ગાર્ડ બ્લુ ઇઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. આ પ્રશ્ન ખાસ અગત્યનો છે. વાય the author, why the writer hate the guard? બરાબર, તો એનો જવાબ છે આ લાઈનમાં છે. The guard blew his whistle. ગાર્ડે પોતાની વિસલ વગાડી. તો એનું કામ કરવાનું જ છે ભાઈ. એ કાંઈ એમ થોડું કે તમે બે ઊભા છો ત્યાં સુધી ટ્રેન ભલે ઊભી રહેતી. હા, તમે તમારે નિરાતે બરાબર વાતચીત કરી લ્યો, પછી આપણે ટ્રેનને ઉપાડીએ. ઓકે, એટલે ગાર્ડ તો એનો સમય કામ કરવાનો છે. એટલે કે છે ધ ગાર્ડ બ્લુ ઇઝ વિસલ. ગાર્ડે પોતાની વિસલ વગાડી. એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ફોર ડુઈંગ ધેટ. અને ગાર્ડને વિસલ વગાડતા જોઈને એ મને ગાર્ડ તરફ ખૂબ જ નફરત થઈ. હેટેડ એટલે નફરત થવી, બધાને ખબર જ હોય. હેટેડ એટલે શું થાય? નફરત થવી. આ લેખક છે એ લેખકને એ ગાર્ડ તરફ નફરત આવે છે, ડિસલાઇક કરે છે. બરાબર, કે આને કાંઈ ધંધો નથી. બરાબર, એને તો ધંધો છે, તમે કાંઈ ધંધો નથી કરતા. સમજાય છે? ધ ગાર્ડ બ્લુ ઇઝ વિસલ એન્ડ આઈ હેટેડ ધ ગાર્ડ ડુઈંગ ધેટ. બરાબર, ગાર્ડને વિસલ વગાડતા જોઈને એ મને ગાર્ડ તરફ ખૂબ જ નફરત થઈ. I will come again, I said. લેખક છે વાયદો આપતા જાય છે કે I will come again. હું ફરીવાર આવીશ. બરાબર, I will come again. હું ફરીવાર આવીશ. Will you be here? તું અહીંયા જઈશ? કારણ કે લેખકને એવી ઈચ્છા હતી કે છોકરી એની સાથે દિલ્હી આવે, પણ છોકરીએ શું કહી દીધું? મારે કાંઈ નથી આવવું ભાઈ, મારે કશું બરાબર કરવું નથી, મારે કાંઈ જવું જ નથી ને. ઈ ભલે કે મારે અહીંયા ટોપલા વેચવા પડે. એટલે લેખક પોતે છે એવું કહે છે જતી વખતે, બરાબર, કે I will come again. હું ફરીવાર આવીશ. Will you be here? તું અહીંયા જઈશ? બરાબર,
She nodded. I do not have to go anywhere. બરાબર, તેની માથું ધૂણાવે છે ફરીવાર. I do not have to go anywhere. મારે કાંઈ જવું નથી. અહીંયા હૈશ એવું પૂછે છે તો એનો જવાબ શું છે કે મારે કાંઈ જવું નથી. બરાબર. She nodded again. બરાબર, ફરીવાર તેણે માથું ધૂણાવ્યું. બરાબર, લેખક પૂછે છે તો અહીંયા હૈશ. બરાબર, I do not go anywhere. મારે કાંઈ જવું જ નથી કે બરાબર એવો જવાબ આપે છે. ફરીવાર એ છોકરી છે એ માથું ધૂણાવે છે. The bell clanged and the train slide forward. The bell clanged. બરાબર, ઘંટડી છે એ ઘંટડી વાગે છે, ઘંટડીનો રણકાટ થાય છે. બરાબર, પેલો ગાર્ડ છે એ ઘંટડી વગાડે, આપણે આગળ વાત કરી હતી. બરાબર, the bell clanged and the train slide forward. અને આ ટ્રેન છે થોડીક આગળ હાલે છે. બરાબર, થોડીક લેખક છે એ લેખક બાર છે, ઘંટડી વાગે છે અને ટ્રેન થોડીક આગળ ચાલે છે. I had to put my hand away from the girl and run for the moving train. શું કહે છે કે I had to pull my hand away from the girl. છોકરીના હાથમાંથી બરાબર મેં હારો હાથ જોડાયો and run for moving train. અને ચાલતી ટ્રેન માટે દોડ્યો. આ લેખક કે બરાબર નહીતર અહીંયા ને અહીંયા રહી જશું. એટલે લેખક છે ઝડપથી દોડે છે. એ છોકરીના હાથમાં લેખકે બરાબર હાથ છોકરીનો જકડી રાખ્યો હતો તો એ હાથ મૂકીને છોકરીનો હાથ મૂકીને લેખક દોડે છે. ઓકે, This time I did not forget her. આ વખતે હું તેનીને ભૂલી શકતો જ નહોતો. ઓલી વખતે તો જ્યારે દેહરા ગયા, દેહરા જતા જ બરાબર એના મગજમાંથી બધું જ વિસરાઈ ગયું હતું, પણ રિટર્નમાં બરાબર આવ્યા ત્યારે પાછું બધું તાજું થયું. પણ આ વખતે શું થાય તો this time I did not forget her. આ વખતે હું તેણીને ભૂલી શકતો નહોતો. લેખકને આ વખતે છોકરી ભૂલાતી જ નથી. She was with me for the rest of journey and for a long after. બરાબર, ત્યારથી રેસ્ટ ઓફ જર્ની બાકીની બધી જ મુસાફરી દરમિયાન, જ્યાં સુધી લેખક દિલ્હી ન પહોંચ્યા, બરાબર એ દિલ્હી ન પહોંચ્યા ત્યાં સુધી રેસ્ટ ઓફ જર્ની બાકીની મુસાફરી સુધી બરાબર she was with me. તે મારી સાથે હતી. મારી સાથે હતી એટલે લેખકની યાદમાં હતી. છોકરી તો ત્યાં જ છે, દેવલી જ છે, પણ લેખક છે એની યાદમાં છે એટલે લેખકને એવું લાગે છે બરાબર કે બાકીની મુસાફરીમાં આ છોકરી છે એ મારી સાથે હતી. એન્ડ ફોર અ લોંગ આફ્ટર. અને ત્યારથી ઘણા સમય સુધી. સાથે એટલી મતલબ મેં કીધું એમ કે એની યાદમાં બરાબર લેખકને છોકરી બહુ લાંબા સમય સુધી યાદ રહી જાય છે, એને ભૂલી શકતા નથી. All that years she was bright living things. બરાબર, અને ત્યારથી લઈને all that year એ વર્ષ સુધી she was bright living things. બરાબર, એકદમ તેજસ્વી જીવંત વસ્તુ જેવી હતી. લિવિંગ થિંગ એટલે જીવંત વસ્તુ. હા, એને એવું જ લાગતું હતું બરાબર મારી સાથે જ છે, જીવંત વસ્તુ. રેડી, લેખક એને ભૂલી શકતા નથી. આખું વર્ષ એ લેખકને એ છોકરી છે એની સાથે જ હોય એવો અહેસાસ થાય છે. બરાબર. એન્ડ વેન ધ કોલેજ ટર્મ એન્ડેડ. જ્યારે કોલેજ ટર્મ છે એ પૂરી થઈ, જ્યારે કોલેજનું સત્ર, ટર્મ એટલે સત્ર, જ્યારે કોલેજનું સત્ર છે એ પૂરું થયું, I packed in a haste and left for Dehra earlier than usual. બરાબર, earlier than usual એટલે હરહંમેશ કરતા વહેલા. earlier એટલે વહેલા, usual એટલે હરહંમેશ. બરાબર, કે છે કે I packed, જેવું છે એ કોલેજનું ટર્મ પત્યું બરાબર, જેવું છે એ કોલેજનું સત્ર છે. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે, બધા જ વિષયના વિડીયોઝ છે, ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે, આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે, હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ. પૂરું થયું. I packed in the haste. haste એટલે ઉતાવળ, ઝડપથી. મેં ઝડપથી બરોબર બધો સામાન છે એ પેક કર્યો and left for Dehra earlier than usual. અને હર હંમેશ કરતા વહેલા એ દેહરા જવા માટે નીકળી ગયો. લેખક છે એ વહેલા દેહરા જવા માટે નીકળી જાય છે. શું કામ? કારણ કે એને પેલી છોકરીની યાદ આવે છે, છોકરીની યાદોમાં એ ખોવાઈ ગયા છે ભાઈ. બરાબર, એટલે લેખકને એમ થાય છે કે હમણાં મળશે બરાબર, એના યાદોમાં જ હતી, એની સાથે જ હતી. હમણાં જ આપણે વાત કરીએ. I was nervous and anxious as the train entered the Devli. જેવી ટ્રેન છે દેવલીમાં પ્રવેશે છે, લેખક કેવું ફીલ કરે છે બરાબર, તો એનો જવાબ છે
કે આઈ વોઝ નર્વસ. નર્વસ એટલે ચિંતાતુર. નર્વસ એટલે શું થાય? ચિંતાતુર, ચિંતામાં ડૂબેલું. રેડી? નર્વસ એટલે ચિંતાતુર, ચિંતામાં ડૂબેલું. આઈ વોઝ નર્વસ એન્ડ એક્ઝિયસ. એક્ઝિયસ એટલે પણ ચિંતિત. બરાબર? એક્ઝિયસ એટલે પણ શું થાય? ચિંતિત. આઈ વોઝ નર્વસ એન્ડ એક્ઝિયસ. બરાબર, હું ચિંતામાં ડૂબેલો જ રહ્યો. એઝ ધ ટ્રેન એન્ટર ધ દેવલી. જેવી ટ્રેન દેવલીમાં એન્ટર થઈ, લેખકને ચિંતા થવા માંડી કે આ વખતે મને મળશે કે કેમ, આ વખતે મને મળશે કે કેમ. બરાબર? લેખક છે એ છોકરીને એ મેળવવા માટે પ્રયત્ન કરે છે, પણ કદાચ એ ના પણ મળે. એટલે લેખકને ચિંતા થવા માંડે છે. જેવી એ દેવલીના સ્ટેશનમાં ટ્રેન પ્રવેશે છે, લેખક છે એ ચિંતામાં ડૂબી જાય છે. છોકરી મળે તો સારું, છોકરી મળે તો સારું, છોકરી મળે તો સારું એમ. આઈ વોઝ વન્ડરિંગ વોટ શુડ સે ટુ ધ ગર્લ. વન્ડરિંગ, વન્ડરિંગ એટલે શું થાય? વિચારવું. વન્ડરિંગ નો મતલબ થાય વિચારવું, ઊંડે ઊંડે વિચારવું. આઈ વોઝ વન્ડરિંગ વોટ શુડ આઈ સે ટુ ગર્લ. બરાબર, હું વિચારી રહ્યો હતો કે મારે છોકરીને શું કહેવું. એ મળે તો મારે એની હારે વાત શું કરવી, એની સાથે વાત શું કરવી, એને કેમ મનાવી, એને કેમ સાથે લાવી. લેખકના મગજમાં આવા બધા વિચાર ચાલી રહ્યા છે અને ચિંતા પણ છે. પેલા તો મળે તો સારું કે. બરાબર, હવે શું થાય છે જો, આઈ વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે શું થાય? એનું આગળ અહીંયા બાકી છે. એન્ડ વોટ શુડ આઈ ડુ. મારે શું કરવું. બરાબર, હું ચિંતામાં હતો કે મારે એને શું, એની સાથે શું વાત કરવી, મારે એને શું કહેવું અને એની સાથે શું કરવું. બરાબર, કે જે માની જાય, દિલ્હી આવવા માટે તૈયાર થઈ જાય એમ. આઈ વોઝ ડિટરમાઇન્ડ. ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય કરવો. દ્રઢ નિશ્ચય કરવો, મક્કમ મનનું બનવું. બરાબર, ડિટરમાઇન્ડ એટલે દ્રઢ નિશ્ચય, મક્કમ મનનું. આઈ વોઝ ડિટરમાઇન્ડ, મેં મનોમન છે એ મક્કમ નક્કી કરી નાખ્યું, વિચાર નક્કી કરી નાખ્યો. શું? ધેટ કે આઈ વુડન્ટ સ્ટેન્ડ હેલ્પલેસલી બિફોર હર. કે હું એની સામે હેલ્પલેસલી, લાચાર બનીને રહીશ નહીં. બરાબર, એની સામે હું લાચાર બનીને ઊભો રહીશ નહીં. લેખક મનોમન એવું નક્કી કરી નાખે છે, દ્રઢ નિશ્ચય કરી લે છે કે આ વખતે મળે, બરાબર, તો મારે એની સાથે શું વાત કરવી એવું બધું નક્કી કરી નાખે છે. અને એવું નક્કી કરી નાખે છે કે કોઈ પણ સંજોગોમાં આ વખતે એની સામે હું લાચાર બનીને ઊભો નહીં રહું. બરાબર, કોઈ પણ રીતે એને મનાવી લઈશ કે મારી સાથે દિલ્હી આવી જાય એમ. ઓકે, અહીંયા સુધી બધાને કેમ છે? રેવડી છે કે લગ્ન થયા હતા કે નહોતા થયા, મેરિડ હતી કે નહોતી? ઓકે, ચલો, સરસ, બધાને સમજાય છે. આવા પાઠમાં બધાને આમથી મજા જ આવે. બરાબર, ધ ટ્રેન કેમ ટુ દેવલી. ટ્રેન છે દેવલીમાં પહોંચી. બરાબર, ટ્રેન છે એ ફાઇનલી દેવલીમાં પહોંચી જાય છે. જો પહેલી વાર ગયા, આ બીજી વાર જાય છે તારની વાત છે, ભૂલાય ન જાય, ધ્યાન રાખજો. બરાબર, બીજી વાર છે લેખક ગયા હતા. બરાબર, ટ્રુ ફોલ્સમાં આમાંથી સેન્ટેન્સ આવશે. ઓકે, એટલે ધ્યાન રાખજો. એટલે ધ ટ્રેન કેમ ટુ દેવલી. ટ્રેન છે એ દેવલીમાં પહોંચે છે, દેવલીમાં આવે છે. એન્ડ આઈ લુકડ અપ એન્ડ ડાઉન ધ પ્લેટફોર્મ. પ્લેટફોર્મ ઉપર હું ઊંચો નીચો જોવા માંડું છું. બરાબર, મતલબ કે આમ તેમ જોવા લાગે છે. બરાબર, આમ જોવે, ઘડીક આમ જોવે, ઘડીક આમ જોવે, કારણ કે એક પ્રકારની ઇમ્પેશન્ટ થઈ ગયા હતા ભાઈ, આતુરતા હતી, વધી ગઈ હતી આતુરતા કે હમણાં મળે, હમણાં મળે, હમણાં મળે એમ. બરાબર, બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. અને શું થયું? મોએ મોએ, મોએ મોએ થયું ભાઈ. બટ આઈ કુડ નોટ સી ધ ગર્લ એનીવેર. આ વખતે બધું ફૂલ પ્લાનિંગમાં હતું કે આ વખતે હું એની સામે લાચાર બનીને ઊભો નહીં રહું. બરાબર, કોઈ પણ રીતે એને મનાવીશ, હું એની સાથે શું વાત કરીશ, એ બધું લેખક મનોમન નક્કી કરી ગયા હતા. પણ બરાબર, કોથળામાંથી બિલાડી નીકળી. શું થયું? કે આઈ કુડ નોટ સી ગર્લ એનીવેર. હું એ છોકરીને કાંઈ પણ જોઈ શક્યો નહીં, મળી જ નહીં. બરાબર, આ બધું નક્કી કરીને જાય છે તો છોકરી જ નથી મળતી. ઓકે, ચલો. આઈ ઓપન ધ ડોર એન્ડ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ. આઈ ઓપન ધ ડોર, મેં દરવાજો ખોલ્યો. હવે ડબ્બામાંથી બહાર આવ્યા. બરાબર, કે હવે આ કંઈક તો કરવું જ પડશે, એમાં નહીં હાલે. કે આઈ ઓપન ધ ડોર, બરાબર, મેં દરવાજો ખોલ્યો. સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ, જે ડબ્બામાં પેલું ફૂટબોર્ડ, પગ મૂકવાનું જે જગ્યા હોય છે, બરાબર, એને કહેવામાં આવે છે. તો આ સ્ટેપ ઓફ ધ ફૂટબોર્ડ, ફૂટબોર્ડ પરથી એમ નીચો પગ મૂક્યો, ઉતર્યા. આ મામલો મેદાન આવ્યો ભાઈ. લેખક છે, બરાબર, એ પ્લેટફોર્મ ઉપર આવે છે, ધીમે ધીમે દરવાજો ખોલીને એ કમ્પાર્ટમેન્ટમાંથી, પોતાના ડબ્બામાંથી બહાર આવે છે. આઈ વોઝ ડીપલી ડિસઅપોઇન્ટેડ. મને ખૂબ જ ડીપલી ડિસઅપોઇન્ટેડ એટલે ખૂબ જ નિરાશ. હું ખૂબ જ નિરાશ થઈ ગયો હતો. શું કામ નિરાશ થઈ ગયા ખબર ને તમને? હા, પેલી એની જે ટોપલા વેચવા વાળી છોકરી છે એ લેખકને મળતી નથી અને લેખક કઈ જોઈ શકતા નથી.
એટલે લેખક ખૂબ જ નિરાશ થઈ જાય છે. આઈ ફેલ્ટ, મને એવું અનુભવવા માંડ્યું કે આઈ હેડ ટુ ડુ સમથિંગ, કે મારે કંઈક કરવું જોઈએ. બરાબર, અહીંથી એમને તો જવાય નહીં કે અચ્છા ચલતા હું દુઆઓ મેં યાદ રખના. બરાબર, હા, મળી જ નહીં. એટલે કે છે આઈ ફેલ્ટ આઈ હેડ ટુ ડુ સમથિંગ, મને એવી ઈચ્છા થઈ, મને એવું અનુભવવા લાગ્યું કે મારે કંઈક કરવું પડશે, મારે કંઈક આના માટે કરવું પડશે. And so I ran up the station master and said, do you know the girl who used to sell basket here? એટલે કે છે so I ran up to station master, એટલે હું સ્ટેશન માસ્ટર પાસે દોડીને ગયો. લેખક ગયા ફટાફટ દોડકે, બરાબર, સ્ટેશન માસ્ટર પાસે જાય છે દોડીને. એન્ડ સેડ, અને કહે છે કે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, એને પૂછે છે, પૂછપરછ આદરી લેખક કે ડુ યુ નો, તમે જાણો છો કોને? તો કે ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, એક છોકરી અહીંયા જે બાસ્કેટ વેચતી. બરાબર, એ બાસ્કેટ વેચતી છોકરીને તમે જાણો છો? કોઈ પણ ક્રિયા ભૂતકાળની અંદર એ રોજિંદી ક્રિયા હોય, ભૂતકાળની રોજિંદી ક્રિયા, ભૂતકાળની રોજિંદી ક્રિયા અથવા ભૂતકાળની કોઈ ટેવ હોય તો એને દર્શાવવા માટે આ યુઝ ટુ શબ્દ વપરાય. ઓકે, યુઝ ટુ નો મતલબ અહીંયા યુઝ નો મતલબ ઉપયોગ કરવો એવું ના થાય. ઓકે, આ એક મોડલ વર્બ તરીકે પણ ઉપયોગમાં આવે છે, હેલ્પિંગ વર્બ તરીકે ઉપયોગમાં આવે છે. રેડી, ડેર ટુ યુઝ ટુ. ઓકે, એટલે કે છે ડુ યુ નો ધ ગર્લ હુ યુઝ ટુ સેલ બાસ્કેટ હિયર, તમે એ છોકરીને જાણો છો કે જે અહીંયા ટોપલા વેચતી, બાસ્કેટ વેચતી, એની રોજિંદી ક્રિયા, એટલા માટે એના માટે શું વપરાણું છે? યુઝ ટુ વપરાણું છે. રેડી, નો આઈ ડોન્ટ સેડ ધ સ્ટેશન માસ્ટર, સ્ટેશન માસ્ટર ના પાડી દે છે. એ કે બરાબર, મને ખબર નથી. નો આઈ ડોન્ટ, ના હું જાણતો નથી. કોની વાત કરો ભાઈ તમે? કે એ ટોપલા વેચવા વાળી છોકરી, હું જાણતો નથી એને. ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, ટ્રેન ધીમે ધીમે સ્ટેશન માંથી ચાલવા લાગી. બરાબર, લેખક બિચારા એનો સમય ઓછો જ પડે છે, કંઈક ને કંઈક એવી ઘટના બને છે ત્યાં મોએ મોએ થઈ જાય છે. બરાબર, ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન, ટ્રેન છે બરાબર એ ધીમે ધીમે સ્ટેશન માંથી મૂવ થવા માંડી, ધીમે ધીમે સ્ટેશન માંથી ચાલવા લાગી. એન્ડ આઈ હેડ ટુ રન અપ ટુ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફોર ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ, કે છે મારે પ્લેટફોર્મ પરથી દોડવાનું હતું અને એ મારા કમ્પાર્ટમેન્ટમાં જવા માટે, મારા ડબ્બામાં જવા માટે છે એ કૂદવાનું પણ હતું. ચાલવા મળી ટ્રેન. બરાબર, લેખક ઊભા છે હજી. એટલે કે છે ધ ટ્રેન વોઝ મૂવિંગ આઉટ ઓફ ધ સ્ટેશન એન્ડ આઈ હેડ ટુ રન અપ ટુ ધ પ્લેટફોર્મ એન્ડ જમ્પ ફ્રોમ ધ ડોર ઓફ માય કમ્પાર્ટમેન્ટ. કમ્પાર્ટમેન્ટ તમને ખબર છે ડબ્બો, એટલે મારે દોડીને એ કૂદકો લગાવીને મારા ડબ્બામાં પણ જવાનું હતું. લેખકને યાદ આવે પાછું કે અહીંયા નથી રોકાવાનું ભાઈ, આપણે જવાનું છે. એઝ ધ દેવલી પ્લેટફોર્મ વેનિશ્ડ, જેવું દેવલીનું પ્લેટફોર્મ વેનિશ થઈ ગયું, વેનિશ એટલે અદૃશ્ય થઈ જવું, ડિસઅપિયર. બરાબર, આપણે હમણાં જ તમને કીધું વેનિશ એટલે શું થાય? અદૃશ્ય થવું, ડિસઅપિયર. એટલે કે છે એઝ ધ દેવલી પ્લેટફોર્મ વેનિશ, જેવું દેવલીનું પ્લેટફોર્મ ત્યાંથી વેનિશ થયું, જ્યાંથી દેવલીનું પ્લેટફોર્મ અદૃશ્ય થયું, મતલબ કે ટ્રેન આગળ જતી રહી. આઈ ડિસાઇડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક ધ જર્ની હિયર. લેખક નક્કી કરે છે, શું નક્કી કરે છે? ધેટ કે આઈ વન ડે, એક દિવસ, આઈ વુડ હેવ ટુ બ્રેક ધ જર્ની હિયર, એક દિવસ મારે અહીંયા મારી મુસાફરી રોકવી જ પડશે. ગમે એ થાય કે આ છોકરીને એ ગોત્યા વગર હું જઈશ નહીં, એક દિવસ ભલે મારે રોકાવું પડે. બરાબર, હું રોકાઈશ. એટલે લેખક એવું નક્કી કરે છે આઈ ડિસાઇડ ધેટ વન ડે આઈ વુડ હેવ ટુ બ્રેક ધ જર્ની હિયર. રેડી, આઈ વુડ સ્પેન્ડ અ ડે ઇન ધ ટાઉન. બરાબર, હું છે એ આખો દિવસ એ શહેરની અંદર એ દેવલીમાંથી પસાર કરીશ. ટાઉન એટલે શહેર. મેક ઇન્ક્વાયરીઝ, એના વિશે છે પૂછપરછ કરીશ. ઇન્ક્વાયરી એટલે પૂછપરછ કરવી. રેડી, મેક ઇન્ક્વાયરીઝ, હું એના વિશે પૂછપરછ કરીશ. એન્ડ ફાઇન્ડ ધ ગર્લ હુ હેડ સ્ટોલન માય હાર્ટ. આય હાય હાય હાય. બરાબર, અને એ છોકરીને શોધી પાડીશ કે જે છોકરીએ મારું દિલ જીતી લીધું છે. વિથ નથિંગ બટ લુકિંગ ફ્રોમ હર ડાર્ક ઇમ્પેશન્ટ આઈ. બરાબર, બીજા એક પણ બાબતથી નહીં, પણ એણે બરાબર કે એની ડાર્ક, એની એકદમ ગાઢ અંધકારમય અને ઇમ્પેશન્ટ ઉત્સુક આંખો છે. બરાબર, એ આંખોથી જેણે મારું દિલ જીતી લીધું છે એ છોકરીને હું છે એ શોધીશ. કારણ કે આપણે વાત કરીએ એમ કે છોકરીનું જ્યારે ડિસ્ક્રિપ્શન આવ્યું હતું કે છોકરી કેવી હતી, તો એવી કોઈ ફેશન વાળી કે રૂપાળી દેખાવડી છોકરી નહોતી. એનો ચહેરો પણ એકદમ નિસ્તેજ હતો. બરાબર, કપડાં પણ એકદમ જૂના હતા અને એના જે વાળ છે બરાબર એ વાળ છે એ ચમકતા હતા અને એની આંખો છે એકદમ ડાર્ક હતી. તો લેખક એ આંખોમાં ડૂબી ગયા.
હા, લેખકની આંખો પસંદ આવી ગઈ, એનાથી પ્રેમ થઈ ગયો ભાઈ એમ. એટલે કે છે લેખક કે હું એક દિવસ મેં નક્કી કર્યું કે એક દિવસ મારી જર્ની છે અહીંયા સ્ટોપ કરીશ અને હું આખો દિવસ ટાઉનમાં રોકાઈશ અને એ છોકરીની ઇન્ક્વાયરી કરીશ, પૂછપરછ કરીશ કે જે છોકરીએ પોતાની ઇમ્પેશન્ટ આંખોથી, પોતાની ઉત્સુક આંખોથી, પોતાની ડાર્ક આંખોથી એ મારું દિલ જીતી લીધું છે. ઓકે. In last few years, I have passed through the Devli many times. In last few years, છેલ્લા કેટલાક વર્ષોમાં I have passed through the Devli many times. હું દેવલીમાંથી ઘણી બધી વાર પસાર થયો છું. થ્રુ એટલે માંથી, દ્વારા. બરાબર. લેખક કહે છે કે છેલ્લા ઘણા વર્ષોમાં હું દેવલીમાંથી પસાર થયો છું. I always look out of the window to see the same unchanged face smiling to me. પણ જ્યારે હું દેવલીમાંથી પસાર થઉં છું ત્યારે શું કહે છે? I always look out. ત્યારે હંમેશા હું બહાર જોઉં છું. શેના માટે? બહાર જોઉં છું બારીમાંથી. શેના માટે? To see the same unchanged face smiling to me. બરાબર. એ બદલાયા વગરના ચહેરાને મારી સામે સ્માઇલ કરતો જોવા માટે, એ ચહેરાને મારી સામે નિહાળવા માટે હું હંમેશા છે બરાબર એ બારીમાંથી બહાર જોઉં છું. બટ આઈ વિલ નેવર બ્રેક ધ જર્ની ધેર. પણ મેં ક્યારેય એ મારી જર્ની, મેં ક્યારેય મારી મુસાફરી એ ત્યાં બ્રેક કરી નથી, અટકાવી નથી. બરાબર. લેખકે નક્કી કર્યું તો એક દિવસ રોકાઈ જવું છે, પૂછપરછ કરવી છે, પણ લેખક ક્યારેય પોતાની મુસાફરી છે અટકાવતા નથી, ક્યારેય પોતાની જર્ની છે બ્રેક કરતા નથી. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. બરાબર. પ્રિફર એટલે તૈયાર રહેવું. હા. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ. હોપિંગ એટલે શું? હોપ એટલે આશા. આઈ પ્રિફર ટુ કીપ હોપિંગ એન્ડ ડ્રીમિંગ. બરાબર. મને હંમેશા છે એના દેવલીમાં પહોંચતા બરાબર હું તૈયાર થઈ જાઉં છું. હંમેશા મને એવી આશા જાગી જાય છે, હંમેશા મને એવા સપના આવવા લાગે છે. એન્ડ લુકિંગ આઉટ ઓફ ધ વિન્ડો ફોર ધ ગર્લ વિધિન અ બાસ્કેટ વેઇટિંગ ફોર મી. કે છોકરી હમણાં જ એ બાસ્કેટ સાથે એ મારી રાહ જોઈને ઊભી છે. લેખકનું હંમેશા બરાબર આશાવાદી મન થઈ ગયું છે. જેવું દેવલીમાં પહોંચે એટલે લેખકના મગજની અંદર આશા જાગી જાય છે કે હમણાં પેલી ટોપલા વેચતી છોકરી બરાબર એ મારી સાથે, મારી માટે રાહ જોઈને ઊભી છે એમ. આઈ નેવર બ્રેક માય જર્ની એટ દેવલી. મેં ક્યારે પણ દેવલીમાં મારી મુસાફરી અટકાવી નથી, બ્રેક કરી નથી. એક જ મિનિટ. બટ આઈ પાસ થ્રુ એઝ ઓફન એઝ આઈ કેન. પણ જેટલી વાર હું ત્યાંથી જઈ શકું એટલી વાર હું ત્યાંથી પસાર થાઉં છું. હંમેશા એને એવી આશા હોય છે કે હમણાં કંઈક મળશે, હમણાં કંઈક મળશે. એટલે જેટલી વાર એ દેવલીમાંથી પસાર થાય બરાબર એટલી વાર દેવલીમાંથી એ જાય છે. જેટલી વાર દેવલીમાંથી પસાર થવાનો ચાન્સ મળે એટલી વાર લેખક દેવલીમાંથી પસાર થાય છે. તો આવી કંઈક સરસ મજાની સ્ટોરી હતી બરાબર. અને સ્ટોરી અંતે તમને ખ્યાલ છે હવે કે સ્ટોરી કેવી રહી જાય છે? અધૂરી રહી જાય છે. પ્રેમ કહાની અધૂરી રહી જાય છે. લેખકને પેલી છોકરી મળતી નથી. લ્યો શું કરવાનું? બરાબર. એટલે આની કરતા છે ને શાંતિથી એ મુસાફરી કરી હોત તો મજા આવે. આ કેટલો સમય બગડ્યો હશે, આનંદ પણ ન માણી શક્યા. ઓકે. તો આવી કંઈક સરસ મજાની એ સ્ટોરી છે. કેમ થયું? મજા આવી સ્ટોરીમાં? સમજાણું? બરાબર. કોઈને પ્રશ્ન હોય તો કમેન્ટ કરો. અહીંયા આપણો પાઠ છે પૂરો થાય છે. ભાઈ દિવાનભાઈ. ઓકે. કોઈક કહે છે છોકરીના મેરેજ થઈ ગયા એટલે ન મળી. બરાબર. પણ ટોપલા વેચવા તો આવી જ હોય ને, એનો ધંધો થોડો મૂકી દે. ઓકે. તો આવી કંઈક સરસ મજાની સ્ટોરી રસ્કિન બોન્ડ ભાઈની છે બરાબર. અને અહીંયા આપણે સ્ટોરી કમ્પ્લીટ કરીએ છીએ યુનિટ નંબર 6. અહીંયા આપણે એ કમ્પ્લીટ કરીએ છીએ. સર રિમેમ્બર મીન્સ, રિમેમ્બર નો મતલબ થાય યાદ કરવું. રિમેમ્બર એટલે યાદ કરવું. આનો વિરુદ્ધાર્થી શબ્દ આવે તો ફરગેટ. બરાબર. રેડી? ઓકે. ચલો સરસ. ચલો તો મળીએ હવે નેક્સ્ટ લેક્ચરમાં. હજી એક લેક્ચરમાં આપણે હજી એકાદો પાઠ છે. સર તમારા મેરેજ થઈ ગયા. તમને શું લાગે છે? પ્રિટેન્ડેડ પેરેગ્રાફમાં છે એનું શું થાય? પ્રિટેન્ડેડ એટલે ઢોંગ કરવો ભાઈ. પ્રિટેન્ડ નો મતલબ થાય ઢોંગ કરવો. બરાબર. રોમાંચ એટલે થ્રિલ, એક્સાઇટમેન્ટ. પેન્ટેડ એપ્લિકેશન ધોરણ 6 થી 12ના વિદ્યાર્થીઓ માટે અપડેટ થઈ ચૂકી છે. આ એપ્લિકેશનમાં શું છે? બધા જ વિષયના વિડીયોઝ છે. ગુજરાતની બેસ્ટ ફેકલ્ટી દ્વારા લાઈવ લેક્ચર્સ છે. આઈએમપી પ્રશ્ન છે, ટેસ્ટ સિરીઝ છે અને ગુજરાતના તમામ વિદ્યાર્થીઓ સાથે તમે તમારી કમ્પેરિઝન કરી શકો છો. ગેમિફિકેશન છે અને બીજું ઘણું બધું. તો તમે એપ્લિકેશન ડાઉનલોડ ન કરી હોય તો ડિસ્ક્રિપ્શનમાં લિંક આપી છે. હમણાં જ પ્લે સ્ટોર ઉપર જાઓ
અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ઘરે બેઠીને સરસ મજાનું ગુજરાતની જોરદાર ફેકલ્ટી સાથે ભણો, સારા માર્ક્સે પાસ થાઓ.